अखंड मंडलाकारं अखंड मंडलाकारं व्याप्तं येन चराचरम् अखंड तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। આજના પવિત્ર પૂર્ણિમાના પવિત્ર દિવસે આપણે જ્યારે પૂર્ણિમાના સત્સંગનો શુભ પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે આજે વ્યાસ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા ખૂબ જ મહિમા છે. આખા ભારતમાં આખી દુનિયામાં જ્યાં સનાતનીઓ રહે છે ત્યાં આજની પૂર્ણિમાનો ધામધૂમથી ઉત્સવ અને ધામધૂમથી આજે આ પૂર્ણિમા મનાવાતી હોય છે અને ખૂબ જ મહિમા છે સનાતન પરંપરાનો. આવી પૂર્ણિમાનો આજના દિવસે જે દાતાઓએ પ્રસાદનો લાભ લીધો છે એ દાતાઓને તો ખૂબ ખૂબ ભાગ્યશાળી અને ધન્યવાદ આપવા પડે અને એના માટે તાળીઓ. અને બીજી વાત, પ્રેમજી બાપા ને શિવજી બાપા ખીરસરા વાળા ને નહીં બાપા, તમે તો ખીર જેવા મીઠા લાગો છો હે. અને હવે આ ખીર અમારા હાથમાંથી જૂટવાઈ ન જાય એ જોજો. અમને તો કાયમ આ ખીર પીવું છે, બહુ મીઠું લાગે છે ખીર. ખૂબ ખૂબ ભાગ્યશાળી તમે 5 વર્ષ એક સરખો આ લાભ લીધો. અને અમે તો એમ માનીએ છીએ કે તમે અને તમારો પરિવાર જ્યાં સુધી હોય ત્યાં સુધી આ દીવો ઝળહળતો રહે. અને એમાંય પણ તમે છો ત્યાં સુધી તો આ દીવો ચોક્કસ ઝળહળતો રહે એવી ભગવાન લક્ષ્મીનારાયણ પાસે અમે આશા રાખીએ. બીજી વાત, આજના રામાણી પરિવારે જે લાભ લીધો છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. આવી સૂઝ અમારે કાલે વલ્લભભાઈ જોડે આ ચર્ચા થતી હતી કે હજારોમાંથી મેં વલ્લભભાઈને એમ કીધું, વલ્લભભાઈ છે ને વેદ અને ઉપનિષદ અને ગીતા એના ઉપર આજે જે નામથી પૂર્ણિમા પ્રસિદ્ધ છે એવા વ્યાસજી ભગવાન
એ વ્યાસજીએ જેના ઉપર ભાષ્ય લખ્યું છે, ના વ્યાસજીના જે સૂત્રો છે એના ઉપર શંકર જે ભાષ્ય છે એનો અભ્યાસ કરીને મેં કહ્યું કે એક કડવા પાટીદારના દીકરાને ઉપનિષદ, ગીતા અને બ્રહ્મસૂત્રોનો અભ્યાસ કરવાનો વિચાર આવે, એ કોઈક લાખોમાંથી કોઈકને જ આવે. એમ આજે પૂર્ણિમાના સત્સંગનો અને પૂર્ણિમાના આ પ્રસાદનો લાભ લેવાનો જેને વિચાર આવ્યો એ પણ ધન્ય ભાગ્યશાળી કહેવાય. આવા વિચારો પણ કોઈ પુણ્યશાળીને આવતા હોય છે. તો ખૂબ ખૂબ અભિનંદન. આજે એક આખા ભારત વર્ષની અંદર સનાતન પરંપરાની અંદર બહુ જ પ્રસિદ્ધ છે ગુરુ વંદનાનો શ્લોક. એ શ્લોકની ઉચ્ચારણથી મેં મંગલાચરણ કર્યું. અખંડ મંગલાકારમ. ગુરુનો મહિમા કેમ છે આ વાત ને પ્રદર્શિત આ શ્લોક કરે છે. ગુરુનો આટલો બધો મહિમા કેમ છે એમ આજે આખા ભારત વર્ષની અંદર, આખી દુનિયાની અંદર જ્યાં જ્યાં સનાતનીઓ રહેતા હશે ત્યાં ધામધૂમથી ગુરુનું પૂજન થતું હશે. ગંગારામભાઈ, તમારી નવી ટીમ અને આપણી ધર્મ પ્રચાર સમિતિના આગેવાનો અહીંયા બેઠા છે. આજે ઈશારો કરું કે પહેલા એમાં કર્યો છે. આપણી આ ગુરુ ગાદી નો આજનો આ દિવસ કહેવાય, ગુરુ પૂર્ણિમા દિવસ. એટલે આ ગુરુ ગાદીના પૂજનનો દિવસ કહેવાય. ને આ દિવસને અને આ ગુરુ ગાદીના પૂજનના મહોત્સવને આપણે એટલું ઇમ્પોર્ટન્સ આપવું પડશે, એટલું ઇમ્પોર્ટન્સ આપવું પડશે. ને એમાં અમે વલ્લભભાઈ અમારો પૂર્ણ સહકાર કે આજનો દિવસ આવે એટલે આપણે ભેગા મળીને એવી આખા સમાજની અંદર એક ભાવના, શ્રદ્ધા અને લાગણી ઊભી કરવી છે કે એક એક લક્ષ્મી નારાયણ વાળો આખા ભારતમાં ગમે ત્યાં રહેતો હોય તો આ ગુરુ ગાદી એટલે કે આજે પૂર્ણિમાનો દિવસ આવે એટલે બધાને મનમાં એવું થાય કે આજે આપણે આપણી વેદ નારાયણ ગુરુ ગાદીની પૂજા કરવા જાવી પડશે. આવો વિચાર એક એકને આવવો જોઈએ. આ શ્રદ્ધા આપણે આખા સમાજમાં ઊભી કરવી છે. બોલે ભાઈ હાચું ખોટું? હા, એના માટે વલ્લભભાઈ નહીં પણ નવજીભાઈ, રવિભાઈ, આપણે છે ને મહિના 15 દી પહેલા આનું આયોજન કરવું પડે. મહિના 15 દી પહેલા પૂર્વ તૈયારી કરવી પડે. લોકોને માનસિક રીતે કોન્ટેક્ટ કરવો પડે. લોકોને આપણે કોન્ટેક્ટ કરીને લોકોને જાગૃત કરવા પડે કે આપણો આ ઉત્સવ છે ધામધૂમથી ઉજવવો. બીજી વાત, આ શ્લોકનો મહિમા કેમ છે? અખંડ મંડલાકારમ વ્યાપ્તમ કેન ચરાચરમ. એમ કહે છે કે ભગવાન અનંત કોટી બ્રહ્માંડની અંદર વ્યાપ્ત છે અને ચલ અચલમાં બધે વ્યાપ્ત છે, પણ મને ને તમને દેખાતા નથી. તો આજે ગુરુનો મહિમા કેમ છે? તો કે તત્પદમ, તે પરમાત્માને જે દેખાતા નથી, અખંડ અનંત અગોચર, અનંત અનાદિ અગમ અગોચર. આપણા લક્ષ્મીનારાયણ ચાલીસા હે, અનંત અનાદિ અગમ અગોચર સર્વ વ્યાપક તુમ હો હરિવર. આપણે લક્ષ્મીનારાયણ ચાલીસા હા, નિરાકાર હો નિર્ગુણ તુમ હો. હે, દેખાતો નથી તું,
પરમાત્માને યત તત્પદમ દર્શિતમ યેન, નથી દેખાતું એવું જે તત્વ છે, ઈ તત્વને જે દેખાડી દે છે, આવો જે ચમત્કાર કરી દે છે, એને ગુરુ કહ્યા છે. એને ગુરુ કહ્યા છે. અને એમાં જો આ સનાતન ધર્મની અંદર કોઈ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગુરુ હોય તો એ છે વ્યાસજી. એટલા માટે આજે વ્યાસ પૂર્ણિમા કહેવાય છે. અચ્છા, એક જ્યારે વાત નીકળી છે ત્યારે એક ખોટ બીજી કરી દઉં ગંગારામભાઈ. આપણી સમાજમાં કેટલાક લોકોમાં એવી માન્યતા છે કે આપણે અહીંયા ગુરુ ગાદી ઉપર વેદ નારાયણ વેદને પ્રસ્થાપિત કરી દીધા છે, તો વેદ તો અચેતન છે, અચેતન છે, બોલતા નથી. આવું ઘણા લોકોની માન્યતા છે. તો ઈ ગુરુ આપણને આશીર્વાદ કેમ આપે, આપણી મનોકામના પૂરી કેમ કરે, આ પ્રશ્નનો જવાબ આજની ગુરુ પૂર્ણિમા આપે છે. તમે બધાએ મહાભારતનું એક ઉદાહરણ સાંભળ્યું છે, પ્રસંગ છે. દ્રોણ ગુરુએ એકલવ્યનો અંગૂઠો કાપ્યો, લઈ લીધો. એકલવ્ય વિચાર કર્યું કે મારા ગુરુ તો એ જ છે, બરાબર, અને એની મૂર્તિ બનાવી. એની મૂર્તિ બનાવીને એની ઉપાસના કરી અને સાધના કરી, બાણ ચલાવવાની વિદ્યાની. ગુરુ હાજર નહોતા, ગુરુ હાજર નહોતા, પણ એના હૃદયની અંદર ગુરુ પ્રત્યેની જે શ્રદ્ધા હતી, એના હૃદયની અંદર ગુરુ પ્રત્યેનો જે ભાવ હતો, એ ભાવ છે એ એવો કામ કરતો હતો. મોબાઈલની અંદર ચિપ્સ છે ને, એ ચિપ્સની અંદર જો બેલેન્સ હોય ને તો ઇન્ટરનેટને ઓટોમેટિક ચાલુ કરી દે, અને જે હજારો ગાઉ ઉપર જે દૃશ્યો એને ઇન્ટરનેટ દ્વારા ખેંચી દે. જો બેલેન્સ ન હતો, બેલેન્સ ન હતો કઈ ના, એ ચિપ્સની અંદર પડી હોય ને મોબાઈલે પડ્યો હોય, ઇન્ટરનેટે ચાલુ હોય તો કાંઈ થાય. એમ હૃદયની અંદર ભાવ છે, બેલેન્સનું કામ કરે છે. એ દ્રોણ નહીં, એકલવ્યની અંદર ગુરુ પ્રત્યેનો જે ભાવ હતો ને, એ ભાવના કારણે ગુરુની જે પ્રેરણા છે એ ડાયરેક્ટ એના હૃદયની અંદર ઉતરતી. ગુરુની પ્રેરણા. એમ આપણે અહીંયા ભલે આપણે વેદ નારાયણને પધરાવ્યા છે, એ બોલતા નથી, પણ એના પ્રત્યેની આપણી શ્રદ્ધા, એના પ્રત્યેનો આપણો ભાવ આપોઆપ આપણા હૃદયની અંદર સ્ફુરિત થશે. એનું આબેહૂબ ઉદાહરણ છે એકલવ્ય. એકલવ્ય એટલે જે ગુરુની ગેરહાજરી વિના બાણ વિદ્યા શીખ્યા, અને જેને ગુરુએ હાજર રહીને, દ્રોણાચાર્ય હાજર રહીને વિદ્યા શીખાડી એવો અર્જુન, એના કરતા પણ સવાયો એકલવ્ય પેદા થયો. વાંચ્યો આ તાકાત હતી શ્રદ્ધામાં. તો આપણે આ શ્રદ્ધા રાખીને આ ગુરુ પૂર્ણિમા નો મહિમા અને ગુરુનો મહિમા યત તત્પદમ દર્શિતમ યેન, જે પરમાત્માએ આપણને, જે પરમાત્માને જેને આપણે જોઈ શકતા નથી, એને જેને બતાવ્યા, એવા ગુરુનો આજે દિવસ છે. પહેલા ગુરુ છે બાબા. ગુરુ ઘણા હોય છે, 24 ગુરુ તો આપણી પરંપરા છે. દત્તાત્રેય 24 ગુરુ કર્યા હતા, એમાં પહેલા ગુરુ છે બાબા. આ વાત ભૂલાય નહીં. સનાતન, આપણી જે સનાતન પરંપરા છે એના મૂળભૂત સંસ્કાર છે, મૂળભૂત સિદ્ધાંત છે. મા બાપ પહેલા ગુરુ. નંબર 2
જેને આપણે તત્વ જ્ઞાન, અધ્યાત્મ જ્ઞાન, આત્મા અને પરમાત્માનું જ્ઞાન, અને જેને આપણને દીક્ષા આપી, જેને આપણને મંત્ર ઉપદેશ આપ્યો, એ બીજા ગુરુ છે. અને ત્રીજા ગુરુ છે, હજી ત્રીજા ગુરુ છે, જેને આપણને ભૌતિક જ્ઞાન આપ્યું. ભૌતિક જ્ઞાનને ભૂલી ન શકાય. આપણા શાસ્ત્રોએ જીવન અને મોક્ષની વાત કરી છે. ત્યારે ખાલી મોક્ષની વાત નથી કરી, જીવન અને મોક્ષ. ભાઈ ઉપનિષદમાં સૂત્ર છે, અવિદ્યા મૃત્યુ દીત્વા વિદ્યા અમૃતમ મસ્મૃતે. અવિદ્યા એટલે ભૌતિક જ્ઞાન. ભૌતિક જ્ઞાન મેળવીને એનો વિરોધ નથી કર્યો. આપણે જે આ સંસારમાં પ્રવૃત્તિ કરીએ છીએ, ધંધા કરીએ છીએ, વિકાસ કરીએ છીએ, એના આપણા શાસ્ત્રોએ ક્યારે વિરોધ કર્યો નથી. પ્રેરણા આપી છે. પ્રેરણા. જીવ કરુણા સંગી જીવન નીતિમતા જીવન વર્ધક. સતત જ્યાં સુધી જીવો ત્યાં સુધી જીવન વર્ધક, જેનાથી જીવન આબાદ બને, જેનાથી જીવન આબાદ બને એવું કર્મ કરતા રહો. આ વાત આપણા શાસ્ત્રોએ શીખવી છે. એટલે કે ભૌતિક વિદ્યા પણ જરૂરી છે અને અધ્યાત્મ વિદ્યા પણ જરૂરી છે. અધ્યાત્મ વિદ્યા અમૃતાય કલ્પતે, મોક્ષ માટે, અને ભૌતિક વિદ્યા મૃત્યુમ તીર્થવા, એટલે કે આબાદ જીવન માટે. આબાદ જીવન એટલે ગંગારામભાઈ, આબાદ જીવનની વ્યાખ્યા ઉપનિષદે કરી છે, લાચારી મુક્ત જીવન. તમામ પ્રકારની લાચારીમાંથી મુક્ત થવું હોય તો કામ કરો, ધંધો કરો, નીતિમત્તા સાથે ધંધો કરો, આગળ વધો, અને સતત શોધ 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 અને પ્રયત્ન, ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી નામ મનોરથૈ. સંકલ્પ કરવાથી કોઈ કાર્ય સિદ્ધ થતું નથી, ઉદ્યમ કરવાથી કાર્ય સિદ્ધ થાય છે. આ સિદ્ધાંતનું પણ આપણા શાસ્ત્રોએ વાત કરી છે. માટે અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમ વસ્મૃતે, એટલે માતા પિતા પહેલા ગુરુ, મંત્ર દીક્ષા આપનાર બીજા ગુરુ, અને ભૌતિક વિદ્યા આપનાર ત્રીજા ગુરુ, એટલે કે સ્કૂલમાં ભણાવનાર પણ આપણા ગુરુ છે. આ વાત આપણા શાસ્ત્રોએ કહ્યું. હવે વિદ્યાની જે વાત આવે છે, વિદ્યા, એ વિદ્યા એટલે શું? હવે એ પછી અહીંયાથી આવશે, એ અહીંથી શરૂઆત થવાની છે. પણ વિદ્યાનો કેટલો મહિમા છે એ ગીતાનો શ્લોક એક લઈ લો. બરાબર? આપણો નિયમ છે, નિત્ય નિયમ છે. ગીતાના શ્લોકની શરૂઆત કરી. ગીતાનો શ્લોક લઈ લઉં કે જ્ઞાનનો શું મહિમા છે. અપી ચેતસી પાપેભ્યઃ સર્વેભ્યઃ પાપકૃતમઃ સર્વ જ્ઞાન પલવે નૈવ ગુરુજીનમ સંતરિષ્યસી. ગીતાનો અધ્યાય 4 અને શ્લોક છે 36મો. અર્જુન, તને એમ લાગતું હશે કે આ બધાને મારીશ તો મને પાપ લાગશે, અને બીજું તને એમ થતું હશે કે આ બધાને હું મારીશ તો મરી જશે. એટલે એવા બ્રહ્મ ન રે. તારા માર્યા કોઈ મરતા નથી ને તારા જીવાડ્યા કોઈ જીવતા નથી. અને બીજી વાત કે તને એમ લાગે કે પાપ કરી રહ્યો છો તું, અધર્મના સામે લડવું, અને એમ કરતા કરતા જો મરણ થઈ જાય કે સામે કોઈ બીજાનું મરણ થઈ જાય કે પોતાનું મરણ થઈ જાય તો એમાં કાંઈ ખોટું નથી ને એનાથી કોઈ પાપ નથી. આવું પાપ કરનારો, હવે અહીંયા મુખ શ્લોક આવે છે, જે અપી ચેતસી પાપેભ્ય સર્વેભ્ય, તમામ પ્રકારના જે પાપ કહેવાય છે એમાંથી મોટામાં મોટું પાપ કરનાર માની લો કે તું છો.
અર્જુનને કહે કૃષ્ણ મોટામાં મોટો પાપી તું જો માની લે કયું તો કે આ જે અધર્મીઓ વિધર્મીઓ આતતાઈઓ તારા સામે આવ્યા છે અને એને મારવાથી તો મોટામાં મોટું પાપ લાગતું હોય ને એ પાપ કરનારો તું હો તો સાંભળી લે સર્વ જ્ઞાન પલ્વેના એક એવું જ્ઞાન તને આપું છું કે આખા અધ્યાયમાં આપશે અને હવે પછી હું પૂરું કરીશ એટલે આ વલ્લભભાઈ આપશે જ્ઞાન પલ્વેના સર્વ જ્ઞાન પલ્વેના વૃજિનમ સંતરિસતિ હું તને એક એવું જ્ઞાન આપું છું કે જ્ઞાન રૂપી નાવડા વડે તું આ બધા પાપરૂપી સમુદ્રને તરી જાઈશ ઈ હવે જ્ઞાન રૂપી નાવ છે એ અહીંથી ચાલુ થવાનો છે અસ્તુ પૂર્ણિમા હોવાથી આપણે આપણી ગુરુ ગાદીનું પૂજન કર્યું અને જે આપણા જે સંતો છે એનું પણ પૂજન કર્યું પણ આપણી જનરલ પ્રજાને બધાને આજે ગુરુ ગાદીનું પૂજન કરવાનો લાભ મળે એટલા માટે આજે અહીંયા આપણે ગુરુ પૂજનનો કાર્યક્રમ એટલે કે આપણા વેદ નારાયણ ભગવાનને આપણા ગુરુ વેદ નારાયણની અહીંયા સ્થાપના કરી છે અને બરાબર 1 મિનિટ કેટલા વાગ્યા છે ભાઈ 11 પછી એ ગુરુ પૂર્ણિમાના પૂજનનો કાર્યક્રમ રાખીશું અને જનરલ બધાને ભાઈઓને બહેનોને લાઈનમાં અહીંયા પૂજા કરવાનો